જે વૈષ્ણવે બ્રહ્મ સંબંધ લીધું હતું અને બ્રહ્મ સંબંધ લેવા છતાં પણ જે પ્રભુથી વિમુખ હતા, જે પોતાના નિજ સ્વરૂપને ભૂલી ગયા હતા, જે વૈષ્ણવ હોવા છતાં પોતાની વૈષ્ણવતાને ભૂલી ગયા હતા, એવા કેટલાય વિમુખ થયેલા જીવોને પણ શ્રી ગુસાઈજીએ કૃપા કરી અને પાછા પોતાના શરણમાં લઈને સન્મુખ કર્યા છે, ઉદ્ધાર કર્યો છે. જો જીવો બે પ્રકારના, એક તો ઉચ્ચ કુલમાં જન્મ્યા છે અને છતાંય પોતાના કર્તવ્યને ભૂલીને વિમુખ થઈ ગયા છે, જે પોતાના આચરણથી ભ્રષ્ટ થયા છે. અને બીજા એવા જીવો કે જે આપણી પરંપરા અને સંસ્કૃતિથી સાવ અજાણ છે, જે હીન કુલમાં જન્મ્યા છે, જેમને ધર્મનું કંઈ જ્ઞાન નથી, જેમને સંસ્કૃતિની કોઈ સમજ નથી. આ બંને પ્રકારના જીવોનો શ્રી ગુસાઈજી કૃપા કરીને ઉદ્ધાર કરી એમને ધર્મના માર્ગ પર પાછા વાળ્યા છે. 2023માં આધુનિક સદીમાં, શતાબ્દીમાં, સહસ્ત્રાબ્દીમાં આપણે લોકો સમાજ સેવાની, સમાજના ઉત્કર્ષની, પછાતના ઉદ્ધારની, સ્ત્રીઓના ઉદ્ધારની વાતો કરીએ છીએ, પણ આપણા આચાર્ય ચરણોએ 5 સદીઓ પહેલા એ દ્રષ્ટિબિંદુ અપનાવ્યું હતું. સમાજનો જે ઉપેક્ષિત વર્ગ હતો, એ ઉપેક્ષિત વર્ગના ઉદ્ધારને શ્રી ગુસાઈજી અત્યંત મહત્વ આપ્યું છે. શ્રી ગુસાઈજીએ ચાચા હરિવંશજીને આજ્ઞા કરી કે તમે આખા ભારતનું ભ્રમણ કરો, ગમે તે જાતિનો જીવ હોય પણ એ દૈવી જીવ છે, પ્રભુને છે, જો પ્રભુનો હોય તો એને પ્રભુને સોંપો. શ્રી ગુસાઈજીના સમયમાં કેટલાય ભેલ જાતિના લોકો શરણમાં આવીને વૈષ્ણવ થયા છે. તમે આજે પણ જો નાથદ્વારામાં અન્નકૂટના દર્શન થાય પછી જે ભેલ વૈષ્ણવ છે એ મહાપ્રસાદ લૂંટવાનો અધિકાર એમને પેલો મળે છે. શ્રી ગુસાઈજીએ માછીમારોનો પણ ઉદ્ધાર કર્યો, મેહા ઢીમરને શરણમાં લીધા. 151મી વાર્તા આવે છે. મેહા ઢીમર જેમના પદો આજે પણ શ્રીજી બાબાની સન્મુખ ગવાય છે. 7 બરસ કો સાંવરો બોલત હેત ઉતરાય. આ મેહા ઢીમરે ઠાકોરજીની સેવા કરી છે. યમુનાજીના તટ પર આ મેહા ઢીમર મચ્છીમારીનો ધંધો કરતા. શ્રી ગુસાઈજી એકવાર ગુજરાતથી ગોકુલ પધાર્યા હતા. યમુનાજીના ઘાટ પર બિરાજીને સંધ્યા વંદન કરી રહ્યા હતા અને પોતાના નિયમ પ્રમાણે જાળ લઈને પેલો મેહો ઢીમર માછલી પકડવા માટે આવ્યો. એક વૈષ્ણવ સ્નાન કરી રહ્યો હતો. વિચાર્યું કે શ્રી ગુસાઈજી બિરાજી રહ્યા છે, અહીં કોઈ જીવની હત્યા ન થાય તો સારું. મેં આ ઢીમરને કહ્યું, આજે તો કોઈ જીવને મારીશ નહીં, હું તને 1 રૂપિયો આપીશ. મેહા ઢીમરે વાત કબૂલી, પણ વધારામાં એને મહાપ્રસાદ લેવાની માગણી કરી કે તમે દરરોજ જે પ્રસાદ લો છો ને એમાંથી થોડો પ્રસાદ મને આપજો. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે શ્રીનાથજીના રાજભોગ પછી મહાપ્રસાદ ભોજન કર્યું. વૈષ્ણવે મહાપ્રસાદ લીધો. પેલા મેહા ઢીમરને બોલાવ્યો, એને મહાપ્રસાદ લેવડાવ્યો અને શ્રી ગુસાઈજીના દર્શન કર્યા તો સાક્ષાત ભગવદ સ્વરૂપના દર્શન થયા, પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા. વિનંતી કરી, કૃપાનાથ, આ અધમ જીવે તો અનેક જીવોની હત્યા કરી છે. હું તો પાપ કર્મથી ભરેલો છું. આપ કૃપા કરો અને મને કુટુંબની સાથે શરણમાં લો. શ્રી ગુસાઈજીએ કૃપા કરી મેહા ઢીમરના આખા પરિવારને નામ નિવેદન કરાવ્યું. પ્રભુની સેવા એના માથે પધરાવી આપી. અનેક પદોની રચના કરી. આ મેહા ઢીમરે આજીવન પ્રભુની સેવા કરી. એના પદો આજે પણ શ્રીનાથજીની સન્મુખમાં ગવાય છે.
આવા કેટલાય 50 જાતિના જીવો હતા. પેલી કંજરી તરસથી તરસી રહી હતી. શ્રી ગુસાઈજી પધારી રહ્યા હતા અને પેલીને તરસથી પીડાતી જોઈ ખવાસનાથમાં શ્રીનાથજીની સોનાની જારી હતી. આપે જારી લઈને પેલી કંજરીને જલ પીવડાવ્યું. પેલા ખવાસે કૃપાનાથ શ્રીનાથજીની જારી છુવાઈ જશે. આપે આજ્ઞા કરી જારી તો નવી સિદ્ધ થશે, પણ અત્યારે તો મને એનામાં શ્રીનાથજીના દર્શન થઈ રહ્યા છે. એના પ્રાણ બચાવવા એ પહેલો ધર્મ છે. મોહના ભંગી, ચમડો, કુંજરી, અલીખાન, પઠાણ, રસખાન, કેટલાય અંત્યજ જાતિના જીવોનો શ્રી ગુસાઈજી ઉદ્ધાર કર્યો છે. શ્રી ગુસાઈજીની કૃપાથી મોહના ભંગીના ખભા ઉપર શ્રીનાથજી બિરાજતા હતા. શ્રીનાથજી ખેલતા હતા. શ્રી ગુસાઈજી એવી કૃપા કરી કે સમાજનો જે ઉપેક્ષિત વર્ગ, સમાજનો તિરસ્કૃત વર્ગ, એવા કેટલાય જીવોને આપે શરણમાં લઈ અને એમનો ઉદ્ધાર કર્યો. કેવલ મનુષ્ય નહીં, પશુ પક્ષીની યોનિમાં જન્મેલા જીવનો પણ ઉદ્ધાર કર્યો. કબૂતર કબૂતરીને શરણમાં લીધા, હંસ હંસીને શરણમાં લીધા. ગોપાલદાસજી કહે છે, નિર્ભય કીધા શિર પર ધરી નિજ પાણ. પાણ એટલે પાણી, પાણી એટલે હસ્ત. પોતાનો હસ્ત જીવના માથા પર પધરાવી અને શ્રી ગુસાઈજીએ અભયદાન આપ્યું. જો ભાગવતજીમાં કહ્યું કે ભગવાનના બે શ્રીહસ્ત, એક શ્રીહસ્ત અભયદ અને બીજો શ્રીહસ્ત વરદ હસ્ત છે. એક હસ્તી ભગવાન પોતાના ભક્તોને અભયદાન આપે અને બીજા હસ્તી એમને વરદાન આપે છે. મહાવતની ક્ષત્રાણીની વાર્તા આવે છે. જે દિવસેના લગ્ન થયા તે દિવસે માતા પિતા ને પતિ ત્રણે મૃત્યુ પામ્યા. ગામના લોકોએ તરછોડી ઉપેક્ષા કરી કે જો તો ખરા કેવા પગલા છે કે આવતા આવે આખા કુટુંબને ભરખી ગઈ. ગામમાંથી એને બહાર કાઢી મૂકી. ગામની બહાર ઝૂંપડું બનાવીને રહે. ગામના લોકો એનું મોઢું જોવા તૈયાર ન થાય. શ્રી મહાપ્રભુજી માવન પધાર્યા. વસ્ત્ર પર કુમકુમથી પોતાના ચરણ ચાપીએ, ચરણ ચાખડીએ પધરાવી આપી. નિત્ય એની સેવા કરે. સગળી લીલાનો અનુભવ થાય. આવી અનેક જીવો પર આપે કૃપા કરી એમ કહેતા 11મી કડીમાં હવે ગોપાલદાસજી આગળ વર્ણન કરે. વેદનો સાર શ્રીમદ ભાગવત અને ભાગવત માંથી શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો. વેદના તો નિગમ તત્વ રસ ભર્યા અમૃત સંધાન. એ વેદના તત્વને વ્રજ ભાષા સુધી પહોંચાડ્યા. એ સમયમાં વ્રજ ભાષા પ્રચલિત હતી. જો જ્યારે મોગલોનું આક્રમણ થયું ત્યારે ઉર્દુ અને અરબી ભાષાનો એટલો બધો પ્રભાવ વધ્યો કે લગભગ આપણી હિન્દી ભાષા લુપ્ત થવા લાગી. ત્યારે આપણા અષ્ટછાપ ભગવદીઓએ વ્રજ ભાષાના અનેક પદો રચી અને સાહિત્યને સૌથી મોટું પ્રદાન કર્યું છે. ફરીથી વ્રજ ભાષા અને હિન્દી ભાષાનો બોધ લોકોને થવા લાગ્યો. જેમ વાલ્મીકીજીએ સંસ્કૃતમાં રામાયણની રચના કરી, કેવલ જે વિદ્વાન ભણેલા ગણેલા એ સંસ્કૃત સમજી શકે, વાંચી શકે. સામાન્ય વર્ગના લોકો એનાથી વંચિત રહ્યા. ત્યારે ગોસ્વામી તુલસીદાસજીએ એ સમયની તળપદી ભાષામાં રામચરિત માનસની રચના કરી. ઘેર ઘેર લોકો રામચરિત માનસની ચોપાઈઓ ગાવા લાગ્યા. આમ શ્રી ગુસાઈજી પ્રભુચરણે સંસ્કૃત ભાષાને વ્રજ ભાષા સુધી પહોંચાડી છે. સામાન્ય લોકો પણ પોતાના હૃદયમાં એને ધારણ કરી અને વેદના અર્થોને સમજી શક્યા. પ્રસંગ આવે છે ને, વિષ્ણુદાસ છીપા એ છાપકામ કરે, સામાન્ય છતાં પણ સમગ્ર વેદની શ્રુતિઓ એમને કંઠસ્થ હતી. જે કોઈ શ્રી ગુસાઈજી સાથે શાસ્ત્રાર્થ કરવા આવે, વિષ્ણુદાસ છીપા એમને વાદ કરી નિરુત્તર કરીને પાછા મોકલી આવે. કોઈ નિશાળમાં ભણેલા નહીં, શ્રી ગુસાઈજીની કૃપાથી
સંપૂર્ણ વેદો એમને કંઠસ્થ થયા. કે છે શ્રી ગુસાઈજીની વાણીનું આચરણ કરી પતિત જનો પણ પ્રભુને પ્રિય બને. જે પ્રભુને પ્રિય બને ને પછી કોઈની જાત પાત ના પૂછે. એટલે જ આપણે ત્યાં વૈષ્ણવતાનું મહત્વ છે. કોઈ તમને પૂછે કે તમે કોણ છો, અમે લોહાણા છીએ, અમે વાણિયા છીએ, અમે પટેલ છીએ, અમે ક્ષત્રિય છીએ, એવું કોઈ નથી કહેતા. અમે વૈષ્ણવ છીએ. અને વૈષ્ણવની એક જ જાતિ હોય કે વૈષ્ણવ એટલે જે પ્રભુનો થઈ ગયો છે.